આજે અષાઢ મહિનાનો પહેલો જ દિવસ છે, એટલે કે ઉનાળો પૂરો થયો છે અને ચોમાસાની શરૂઆત થઈ છે. ગઈકાલે હતી દર્શ અમાસ, બરોબર, દર્શ અમાવસ્યા, અને આવતીકાલે છે અષાઢી બીજ. એની વચ્ચેનો જે દિવસ છે, કેટલો સરસ દિવસ આપણે મળ્યો છે કે તે દિવસે આપણે નાના ભૂલકાઓ કે જે શિક્ષણ કાર્યમાં સૌથી પહેલા પગ મૂકવા જઈ રહ્યા છે એને સત્કારવાનો અવસર મળ્યો છે. આજથી અષાઢી બીજની નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે. તો શરૂઆત કરી સ્વાગથી कि चारों ओर प्रकृति खिली है, चारों ओर प्रकृति खिली है, मौसम है बरसात का, भले આવતો નથી પણ मौसम है बरसात का, माँ सरस्वती की पावन धरा पर स्वागत है आपका, स्वागत है आपका. આપણી વચ્ચે કલેક્ટર કચેરીમાંથી માનનીય એસપી નિકેતભાઈ જોશી સાહેબ ઉપસ્થિત થયા છે. એમની સાથે માનકુવા કેળવણી મંડળના માનનીય શ્રી શિવજીભાઈ, આપણા સીઆરસી કોર્ડિનેટર શ્રી રાજેશભાઈ, તેમજ બાકીના તમામ મંચસ્થ મહાનુભાવો. શિવજીના 3 નેત્રો, બીલીપત્રના 3 પાન, ત્રિરંગાના 3 રંગો, ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગંગા જમના સરસ્વતી ત્રિવેણી સંગમ. એવી જ રીતે આજે અહીંયા 3 શાળાઓ ભેગી થઈ છે. માનકુવા હાઈસ્કૂલ, માનકુવા કુમાર શાળા અને માનકુવા કન્યા શાળા. શાળાના બાળકો જ્યારે પાકા પગલી માંડી રહ્યા છે ત્યારે તેમને સત્કારવા માટે માત્ર ગામ જ નહીં પરંતુ તાલુકા અને જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ ઉપસ્થિત છે. ત્યારે સર્વેને હું આ 3 શાળાઓ વતીથી આવકારું છું.